મોર્નિંગ જય માં મોગલ જય મુરલીધરમાં યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું મિત્રો સવારની અંદર ભાઈ આપણા બ્લોગની શરૂઆત થાય છે ઉમરગા પહેલાંથી મિત્રો જે પંપ આવે છે ભારતનો ત્યાં આપણે પુરાવીએ છે ભાઈ ડીઝલ અત્યારમાં સવારની અંદર ભાઈ આપણે રાતે લોડિંગ કરીને નીકળી ગયા હતા રાતે પછી મેં મિત્રો વિડીયો નહોતો ઉતાર્યો કેમ કે ભાઈ વાગી ગયા હતા 4 અને રોડ ઉપર ચડ્યા હતા મિત્રો હાલત થઈ ગઈ હતી આપણી ખરાબ આખી બેકાર એટલે પછી મેં વિડીયો ઉતાર્યો નહોતો હવે પાછો વિડીયો અત્યારે ચાલુ કરું છું ભાઈ ને એ બ્લોગ આપણો આજે આવશે ને આજનો બ્લોગ અહીં કાલ આવશે તો મિત્રો સવારની અંદર ભાઈ પંપે છે આપણે અને આવો કંઈક મસ્ત મજાનો નજારો હોય તો આપણો ગાડીમાં ભરાય છે ભાઈ ડીઝલ તો મિત્રો અહીંયા નખાય છે ભાઈ ડીઝલ અહીંયા ભાવ છે મિત્રો 91 રૂપિયા અને 60 પૈસા જેવો કંઈક ભાવ છે મારે ખ્યાલથી જ ભાવ છે क्या रेट रहता डीजल का 91 पैसा 91 पैसा बहुत बढ़िया मेरा तो 91 रुपया है जो भाई अँ जाए है तो हालो मित्रों मळीए आपणे डीजल भराई जाए पछी આપણે ડીઝલ નખાવી લીધું અને ભાઈ હાલતા થઈ ગયા ને હવે આવશે મિત્રો મહારાષ્ટ્રનું બોર્ડર હમણાં હાલો મિત્રો મળી આવે આપણે મહારાષ્ટ્રને બોર્ડરે પૂરી આપણે પહોંચી ગયા હવે મહારાષ્ટ્રને બોર્ડરે અને મિત્રો અહીંયા કઈ એટલે હજી ટ્રાફિક તો હે નહીં આજે સોનગઢ જેવી તો ભાઈ ક્યાંય હોય જ નહીં મુંડાઈ તો હવે અહીંયા સામે થાય આપણી ગાડીનો કાંટો આપણી ગાડીનો કાંટો અને પછી જવાનું હોય ભાઈ આપણે સામે તમને બધી ગાડીઓ દેખાય અને ત્યાં જઈને આપણે કાચ દેખાડી આવવાનો પછી આપણે જવા દઈએ તો કાંટા સીટ એટલે કાચ ભાઈ દેખાડવા જવાનું હોય મિત્રો તો હાલો દેખાડી આવીએ મળીએ પછી બોર્ડર વટી ગયા ને ભાઈ હવે સડી ગયા મિત્રો પાછા 4 લાઈન ઉપર હવે કઈ બોર્ડર નહીં આવે ભાઈ હવે બાકાજી બોલાવજો સીધું એક સોનગઢ નું આવશે આ બાજુ મિત્રો બધું બોર્ડર છે જાડીઓ મારેલી હોય ચાલો મિત્રો મળીએ હવે આપણે આગળ વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો આપણે પહોંચી ગયા ભાઈ નવદુર્ગા અને સામે હે મિત્રો ગઢ હે જૂનવાણી પહેલાની આ હે ભાઈ ખતરનાકમાં ખતરનાક હિલિયો મિત્રો નવદુર્ગા ગામમાં થઈને આપણે જવું પડશે ભાઈ ઓલી જે 4 લાઈન જાય એમાં મિત્રો આપણે દુર્જાપુર વાળો રોડ સામે આપણે ભૂટકતા નથી એટલે આ રોડ ઉપર આપણે જવું પડે ભાઈ બીડ વાળો આપણે ભૂટકવું હોય તો ઇલિયા સડાવ્યા પછી ભાઈ અત્યારે આપણે નવદુર્ગા ગામની અંદર પહોંચ્યા ભાઈ હા મિત્રો ખતરનાકમાં ખતરનાક ઇલિયા આવે હા ભાઈ નાનું એવું નવદુર્ગા ગામ હે
હે ને ભાઈ સોલાપુર વાળી ફોર લાઈન જાય છે, એમાં સડવાનું નથી, એટલે મિત્રો આપણે ગામમાં થઈને આવવું પડે ને એમાં સડવાનું હોય તો આપણે આમ આવવું પડે ફોર લાઈનમાં, તો આ ગામના હિલિયા બિલિયા કંઈ આવે નહીં. જો મિત્રો તો પદ્માવતીનું ટેલર આવે હો ભાઈ, GJ 36X0833 બધા મારવાડી જોઈ આવ્યો તમે. તો આ મિત્રો ફોર લાઈન હે સોલાપુર વાળી. વાવડો આવે છે ટાટો ટાટો બોર મિત્રો, રાતે એમાં વરસાદ આવ્યો ને એટલે આ બને હે ને હજી બનવાનું કામમાં લઈને લેવું હોય મિત્રો. હા સડવાનું કરી દે તો ભાઈ એકદમ સારું થઈ જાય. અહીંથી ભાઈ નજારો જોઈ લ્યો કેવો મસ્ત મજાનો આવે છે. નવદુર્ગાથી તુલજાપુર વાળી સિંગલ પટ્ટીમાં ભાઈ નજારો જોવો મિત્રો. વરસાદ પડ્યો હોય કાલે ખેતરું બરોબર, ખેતરોમાંથી પાણી ગયા હે, બાકાચીકી બોલાવી નથી. અમે કે આવે હે મિત્રો ભાવનગર બાજુની ગાડી, તુલજાપુર નવદુર્ગા પટ્ટીમાં GJ 36 અમને મળી હતી. અમે લે ભાઈ આ વર્ષો વર્ષ ઉભી ગયું. ચડી ગયા ભાઈ બીડ વાળી ફોર લાઈન ઉપર અને આયલા જાય મિત્રો. હજી આપણે ચડ્યા નથી ટૂંકમાં, કે આ બાજુ હે સામેથી રોડ બંધ હતો એટલે આ બાજુથી ગાડી લઈ જવાની હે મિત્રો. ચાલો મિત્રો મળીએ હવે આપણે થોડા કિલોમીટર કાપી લઈએ પછી. તો ભાઈ આપણે બીડ વાળી ફોર લાઈન ઉપર ચડી ગયા અને હાલ્યા જઈએ ભાઈ. પછી મિત્રો આથી ધુલિયાટ આવે છે 400 જેવું અને બીડ થતું હે ભાઈ 200 જેવું. સીધો રોડ હવે ક્યાંય મેલવાનું નહીં, ઔરંગાબાદ વટીને મેલવાનો, નંદગામ બાજુ નંદ મારવાનું. હાલો મિત્રો તો મળીએ હવે આપણે આગળ. આપણે પહોંચી ગયા ભાઈ ઉસ્માનાબાદ અને મિત્રો યોગી આદિત્યનાથે આનું ગામનું નામ ફેરવી નાખ્યું હે ભાઈ. મને ખબર નથી મિત્રો શું રાખ્યું હે. આ બધું મુસલમાનનું રાજ હતું મિત્રો, નામ ફેરવી નાખ્યું એટલે. આપણે ફોર લાઈન ઉપર ભાઈ પડ્યા જાય મિત્રો, હાઈલા જાય એક ને એક દાડા. હજી ભાઈ બીડ છે 100 કિલોમીટર અને મિત્રો મારા પગમાં છે ને નાનું એવું કાંડ થઈ ગયું ભાઈ, વીસી અડી ગયો છે મિત્રો. તો ત્યાં આપણે વીસી ઉતારી તો લીધો તો પછી આપણે હે ને મિત્રો ત્યાં ડુંગરી અત્યારે પહોંચી છે તો ડુંગરીએ તેમ કે હરવું પડી જાય ભાઈ. એટલે હોટલે ઊભા હતા મિત્રો તુલજાપુર, તો ત્યાં હું ખાલી પૈસા લેવા ગયો. દિવાલ પાસે ઊભો હતો ત્યાર તો વીસી ત્યાંથી મને પગમાં ત્રમ થયો એટલે મેં ઓલા હોટલ વાળો સીધો આવ્યો એટલે એ કે વીસી હે તો વીસી ગળી ગયો તો ત્યારે તો મિત્રો હાથ પગની અંદર ને અહીંયા હે ગોઠણની અંદર ભાઈ દિવાલે કે ગળ્યો. અને હવે મિત્રો આપણે હાલ્યા જાય ભાઈ, ભીડ હે હવે ખાલી 100 કિલોમીટર મિત્રો. ભાઈ બીડ પહોંચી ગયા ને ભાઈ બીડનું ઘાટ તો અમે એક ગોલાઈ કાપો એટલે સીધું બીડનું ઘાટ આવે. એથી પહેલા હોટલ આવે મિત્રો, આ છે ભાઈ ભાણેજની હોટલ ને સામે છે મિત્રો મામાની હોટલ. તો આપણે જમવા માટે ઉભા રહ્યા છે ભાઈ, હવે જમવું છે મિત્રો.
તો હાલો જમી લઈએ, મળીએ પછી. છે ભાઈ મામાની હોટલ ને સામે હે ભાણિયાની હે. આપણે આવ્યા ભાઈ મામાને ત્યાં ખાવા માટે મિત્રો, કેમ કે ભાઈ મામા જેવું ભાણિયો નથી બનાવતો મિત્રો. ભાણિયો જે નવો હવો હે એટલે તો હાલીને જાય હે ભાઈ ધીમે ધીમે. સામે મામે નવી જ કરી છે હમણાં. તો હાલો મામાને ત્યાં ખાઈ ગયા મિત્રો, મળીએ પછી. તો આપણે પહોંચી ગયા હે ભાઈ અત્યારે બીડના ઘાટની અંદર. જમીને નીકળી ગયા મિત્રો આપણે સીધા. અત્યારે ભાઈ આપણે બીડનું ઘાટ ઉતારવાનું હોય મિત્રો. નજારો મસ્ત મજાનો હોય મિત્રો અત્યારે બીડના ઘાટનો. હમણાં ઉતરી જાય ભાઈ આપણે બીડનો ઘાટ ટૂંક સમયની અંદર. હવે મિત્રો આથી નજારો મસ્ત મજાનો આવશે ભાઈ. તો મિત્રો હવે આપણે બીડનો ઘાટ ઉતારવા આવ્યા છે ભાઈ. હજી થોડોક બાકી છે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે બીડનો ઘાટ ઉતરી અને પછી નિરાતે. આપણે હે ને ભાઈ ફુગાનો બોલ એક નતો આપણી ગાડીની અંદર ભાઈ, તો એ બોલ નખાવવાનો હોય મિત્રો. અત્યારે આપણે હાલે છે બીડ બાયપાસની અંદર આપણે નખાવીએ મિત્રો. આ બીડ બાયપાસ છે અને ભાઈ ગરમી ને તડકો ફૂલ બાકાચીકી બોલાવે છે અત્યારે અને ભાઈ કરે છે ફિટ. મિત્રો ક્યાંય ઊભાતું નથી, એવી ગરમી થાય છે. તડકો એવો છે ભાઈ, આ વાતથી પૂરી હોય અત્યારે. અહીંયા કરે છે ભાઈ ફિટ બોલ. બોલ નખાઈ ગયો છે, હવે ખાલી ફિટ કરવાનો છે ભાઈ, એટલે કે ટાઈટ કરવાનું છે. તો હાલો મિત્રો હવે બોલ ફિટ થઈ જાય પછી આપણે નીકળીએ, તો મળીએ ત્યારે. આપણે પહોંચી ગયા છે ગેવરાઈ અને ભાઈ ટાટો બોર વાવડો આવે છે ને ભાઈ અંધારું ભાઈ ટાકલું થઈ ગયું ને વરસાદ આવવાની તૈયારી છે. ફૂલ ફોર્મ વરસાદ આવશે મિત્રો હમણાં એવું લાગે જ છે ભાઈ. વીજના કડાકા થાય છે કાલુ નદી. કાલે રાતે આપણે ગાડી લોડ કરતા હતા નાઈ પણ એવું થયું હતું. આપણે તો ભાઈ નાળા ગાળ બધી બધું કમ્પ્લીટ છે મિત્રો, એટલે આપણે કઈ નડે નહીં. બાકી પવન આવે ટાટો બોર. એસીમાં જાણે બેઠા હોય એવો પવન આવે. ચાલો મિત્રો મળીએ હવે આપણે આગળ. ગેવરાઈ ને ભાઈ ડોલ નાકે પૂગ્યા છે ને વરસાદ જામ્યો ભાઈ. વેળો વરજી ની જાન તેડો. માંડવા ન ઉડે જાય મિત્રો, જોજો જાનમાં ઢોલ ને હવડાયું ને બધું જાય મામેરા ફાઈ. પવન ને બાકાજી કે બોલે હો અત્યારે, બાકી બહાર નહીં. આ ગેવરાઈ નો ડોલ નાકો આવી ગયું મિત્રો. આપણે ગેવરાઈ વચ્યા છે ને ભાઈ વરસાદ જામ્યો મિત્રો, એક નંબર ભાઈ. કઈ હુજતું નથી મિત્રો, ફૂલ જામ્યો વરસાદ ભાઈ. મળીએ હવે આપણે આગળ.
આપણે ઔરંગાબાદ પહેલા હે ભાઈ અને પાછળ વચ્યા હે અને ભાઈ વરસાદ હવે આરી ગયો મિત્રો. હવે વરસાદ નથી આવતો, પહેલા આવતો તો ભાઈ, હવે આ બાજુ નથી. પાછળ વટીને વરસાદ નથી મિત્રો, પાછળ પહેલા હતો. જો ભાઈ ભારતબેન ગાડી જાય છે. ભારતબેન બોગડી જતી હતી મિત્રો. તો હાલો હવે મિત્રો મળીએ આપણે ઔરંગાબાદ પૂગીને. ઔરંગાબાદ ને પહેલા હે ને ભાઈ, હવે ડુંગરનો નજારો તમે જોઈ લ્યો મિત્રો. ખાલી કેવો મસ્ત મજાનો હોય. પહોંચી ગયા હે ઔરંગાબાદ ને ભાઈ. ઔરંગાબાદ બધું આ બાજુ રહી જાય મિત્રો. અને ભાઈ આજે આપણે નંદગાંવ થઈને નથી જવાનું, આપણે જવાનું ભાઈ માલેગાંવ થઈને મિત્રો. ઔરંગાબાદ નો નજારો જોયેલા છે. ઔરંગાબાદ ભાઈ પેલા આડું આવતું મિત્રો, હવે નથી આવતું. પેલા આપણે નો એન્ટ્રી હતી ભાઈ સિટીમાં થઈને જે જવાનું હતું, તો હવે એ બધું બંધ થઈ ગયું. હવે બાયપાસ ટુ બાયપાસ જ જવાનું તમારે, ક્યાંય કઈ નડે જ નહીં. ઔરંગાબાદમાં પોલીસ વાળાનો એવો ત્રાસ હતો. તો આજે આપણે અલગ રસ્તે થઈને જવાનું છે મિત્રો. તો હાલો આગળ મળીએ, પછી કે સમાચાર આપીએ પાછા કામ થાય. જો ભાઈ હવે ઔરંગાબાદ ને મસ્ત મજાનો ડુંગર. આગળ જાય મિત્રો નીચે બત્રી હો, ઇન્ડિયા સોત્રી ઉડે ધોજા. આ બાજુ ઔરંગાબાદ ભાઈ ઉડે ધોજા, બાકી બાવળિયામાં ઘર. મિત્રો તો ઔરંગાબાદ જોઈ લ્યો ભાઈ, એવડું મોટું હોય, લાંબી ખૂબ લાંબુ હોય.